નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્ત જીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિર અમદાવાદ દ્વારા 33મા વાર્ષિક પ્રતિષ્ઠોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્ત જીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિર ઘોડાસર અમદાવાદના 33મા વાર્ષિક પ્રતિષ્ઠોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી। સર્વપ્રથમ ધ્યાનસ્થ ગુરુદેવ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાનું જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામી શ્રી મહારાજે જનમંગલ સ્તોત્રોચ્ચાર પૂર્વક પૂજન અર્ચન પુષ્પહાર અર્પણ કરી અન્નકૂટ ધરાવી પાટોત્સવની આરતી ઉતારી હતી। મંદિરમાં બિરાજમાન સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાનું ષોડશોપચારથી પૂજન અર્ચન કરવામાં આવ્યું। સંતો ભક્તો દ્વારા તૈયાર થયેલ વિવિધ પ્રકારના પકવાનો વ્યંજનો ભક્ષ્ય ભોજ્ય લેય ચોસ્ય આદિનો અન્નકૂટ મહાપ્રભુને ધરાવી આરતી ઉતારવામાં આવી હતી। પંચમહાલના કેવડિયા સ્વામિનારાયણ પાલ્લી તથા બાવડાથી પદયાત્રીઓ મણિનગર પદયાત્રા કરીને પધાર્યા હતા। આવા અણમોલ અવસરનો લાવો દેશ વિદેશના હજારો હરિભક્તોએ હર્ષોલ્લાસભેર લીધો હતો। मणिनगर श्री स्वामी गादी संस्थान श्री मुक्त जीवन स्वामी बापा स्मृति मंदिर घोड़ासर में आज हमारे गुरुदेव श्री मुक्त जीवन स्वामी बापा की 170वीं प्राकट्य जयंती बड़े धूमधाम से और गौरव से मनाई जा रही है। उनमें देश विदेश के अनेक भक्त वृंद यहाँ पे उपस्थित हुए हैं। कई भक्तजन तो पंचमहाल या बावला से पैदल चलकर गुरुदेव मुक्त जीवन स्वामी बापा का दर्शन करने के लिए उनकी जन्म जयंती मनाने के लिए उपस्थित हुए हैं। अफ्रीका, अमेरिका, ऑस्ट्रेलिया, यूरोप आदि अनेक विभिन्न राष्ट्रों में से एवं भारत के महाराष्ट्र, गुजरात, राजस्थान, दिल्ली से कई भक्तजनों इस महोत्सव में उल्लासभेर आए हैं और दबदबापूर्वक ये महोत्सव मनाया जा रहा है। जय स्वामीनारायण।